પિંગલગઢની ગાદી ઉપર મઢિયાર કરે છે રા પોદવો રેલમ સેલમ થાય છે કોના બાપની તાકાત છે નો સાળું થાપી જાય છે દરબારે વાયા દરબાર રાજારે બોલાવે ભગત આવ્યા અરે મહારાજા મારે શું કામ પડ્યા છે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવાના કાન ઢકલા છે પ્રધાનજી ક્યાં જ આપણે પિંગલગઢની રહ્યા સુખમાં કડકડા રસી રહી છે દુઃખના આંસુડા રહી છે પ્રધાનજી અરે બાપુ તમારા રાજમાં સમજો કેવો વરસાદ એવો વાત જવા જો બહુ ગરમી હતી ટાઈટ કરી દીધી અરે પ્રધાનજી આજથી આપણા પિંગલગઢની અંદર આમ જ હાલવું જોઈએ પ્રધાનજી આમ જ હાલવું જોઈએ તો પ્રધાનજી આપણું બેંગલુર બધાયનું બગડવું જોઈએ અત્યારે રાજની અંદર બોલાવાના કાન ઢકલા છે ક્યાં જ કોયલ કહવા કરવાના બદલે કાળો કિલોલ કરી રહી છે પ્રધાનજી પંખો ચાલુ તાજ પ્રધાનજી કોક મારા દુશ્મનના ઘરનો મહેમાન ગતિ માણવા માંગતો એવું લાગે છે પ્રધાનજી તો રાજની ડેલી એવા શબ્દ ફેરા કરજો કે બહારનો માણસ કોઈ અંદર નહીં અંદરનો માણસ કોઈ બહાર નહીં જ્યાં સુધી આ મરદની મરજીનો હોય પ્રધાનજી ત્યાં સુધી ચકલું પણ ફરકવું ન દે પ્રધાનજી કેવા કેવા દિવસો આવે હારા હારા અને તમે એમ કહો મારી રજા સિવાય કોઈ સકલું નો સરકવું જોઈએ અરે તમારી રજા સિવાય સકલું તો મસ્કલી સરકી નો જવા દો અરે પ્રધાનજી રાજની ડેલી સોગલી ફેરા કરો કરી દો પછી કાઈ એ બાપુ રડબા
પણ હરીવો હેરનહારો અરે રે તું તો ચુબાન લેતો ઈ શ્યામળો કે જોને તો સ્વર વરસની સુંદરે ઓને વાલા જાણ ભરવા જાય એનો માન મૂકી જોને માનવે અને એનો જમાન હીરો સાજણીઓ મારી સીરીએ અતિ બધી
માને અહીંથી યાદ કરવા ત્યારે રાત સુધી રે મને સપનો આયું હિચકી યાદ સતાવે રાત સુધી રે મને સપનો આયું હિચકી યાદ સતાવે કેડિયા વાળી વેલડી માતા કેડિયા વાળી વેલડી માતા આપની યાદ સતાવે રાત સુધી રે મને સપનો આયું હિચકી યાદ સતાવે રાત સુધી રે મને સપનો આયું હિચકી યાદ સતાવે કેડિયા વાળી વેલડી માતા કેડિયા વાળી વેલડી માતા આપની યાદ સતાવે એ અમારી કેડિયા વાળી વેલડી જો કર્યું મોતી એક મેલડી મારે જોતી પૈસા કર્યું મોતી એક મેલડી મારે જોતી ઓ દયાનો દીવડો ઓરી માત મેલડી દયાનો દીવડો ઓરી માત મેલડી પૈસા કર્યું મોતી એક મેલડી મારે જોતી લીલીના ઘેરમાં છેલ ગુજરાતમાં લીલીના ઘેરમાં છેલ ગુજરાતમાં હીરા મોર બોલે મારી મેલડીના રાજમાં લીલીના ઘેરમાં સુરત શહેરમાં લીલીના ઘેરમાં સુરત શહેરમાં હીરા મોર બોલે મારી મેલડીના રાજમાં એ યુગ મોના રથ જોડા રે રમણા રમજો રે માન રાજમાં લાડકી દીકરી માં ફરમાઈશ હોય ત્યારે મારે ઘેર દીકરી નો અવતાર મારે ઘેર લક્ષ્મી નો અવતાર મારે ઘેર દીકરી
દીકરી નો અવતાર મારે ઘેર લક્ષ્મી નો અવતાર મારી લાડકી ને જો જ્યારે જ્યારે ત્યારે મને ખોડલો દેખાય છે એ મારી ઢીંગલી ને જો જ્યારે જ્યારે ત્યારે મને ભોગલ 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 મારે ઘેર લક્ષ્મી નો અવતાર મારે ઘેર દીકરી નો અવતાર મારે ઘેર લક્ષ્મી નો અવતાર મારે ઘેર દીકરી નો અવતાર એ મારી લાડકી ને જો જ્યારે જ્યારે ત્યારે મને કોડલ દેખાય છે બાજુથી ફરમાઈશ હોય વાસણા દાદાને યાદ કરીને ગાવો ત્યારે અને વાસણા દાદાને યાદ કરવા પણ કેવી રીતે બેની બાને કોલ તો આપીને આઈએ લઈ લેવા આપણે તમારા પટેલ થાય તો અમારા પટેલ જ થાય હા બાપા 4 પટેલ બેઠા છે એમ કીધું મને અહીંથી પાછળ બેટા બીવો શું કરવા મોઢા આગળ વઈ આવો ને તમારા ખિસ્સામાંથી કઈ કાઢી નહીં લઈએ અમે કઈ તો એટલે આ મોઢા આગળ વઈ આવો બેની બાને કોલ તો આપીને ધોજા લઈ ધર્મ ની સ્થાપીને બેની બાને કોલ તો આપીને બેની બાને કોલ તો આપીને ધોજા લઈ ધર્મ ની સ્થાપીને પડાળાના પાથડા કાપી
એવી જ આ બાજુથી ફટાણાની ફરમાઈશ હોય આશીષભાઈ ને અને રેખાબેન ઓલ્ટિસમાં બરાબર કાચ કેરી ડીશમાં એ ગુલાબ તેરો ગોટો એ આશીષભાઈ છે એ ક્યાં છે ઠીક કાચ કેરી ડીશમાં ગુલાબ તેરો ગોટો આશીષભાઈ ની અલ્ટિસમાં રેખાવો નો ફોટો કાચ કેરી ડીશમાં ગુલાબ તેરો ગોટો ચારે પટેલ આવે છે આ જમાઈ પટેલ જમાઈ જ કહેવાય આપણે તો પટેલ જ કહેવાય ને હાડિયું થાય છે તો કાચ કેરી ડીશમાં ગુલાબ તેરો ગોટો આશીષભાઈ ની અલ્ટિસમાં રેખાવો નો ફોટો આશીષભાઈ તો લાગે જાણે આગ પાયલો હોતો રેખાવો તો લાગે જાણે ગુલાબ કેરો ગોટો એ કોલેજમાં ભણવાને ગયા તા આશીષભાઈ વિરાસુ શીખી આવ્યા કોલેજમાં મળીએ તો કન્યા કુંવારી કોલેજમાં મળીએ તો કન્યા કુંવારી એને મને માયા લગાડી હો વીર તું શીખી આવ્યા
રાજની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઢિયાર બાપુ રાજ કરે છે મારા વીરા. કાંઈ વાંધો નહીં બેન. છે કોઈ રાજમાં? હોય રાજમાં છે કોઈ? રાજમાં છે? બોલો. આપણે કોણ? આપણે આપણે મને થોડી ખબર હું આપણે 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 આઈને આપણે. વાત તમારી સાચી છે. આપણે આપણે જ હોય પણ કઈ કઈ નામ તો હશે ને. આ રાજનો હું પ્રધાનજી છું. આ રાજ છે? હે આ રાજ છે? એ તો પલ્લી ગયું એટલે તમને એવું લાગે. આ રાજ જ હતો. વાત તમારી સાચી છે. તો તમારું નામ પ્રધાનજી છે? પ્રધાનજી છું. તો પ્રધાનજી ધીમે બોલો. આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? ઈ નથી ખબર. યો તો આ તમે નોકરી કરો ને તમને ભલા માણા ખબર નથી? ભૂલાઈ જાય. એવું છે? હા. તો કાંઈ વાંધો નહીં, પૂછતા હો ને. હું આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કરે? તમે કોણ? દાદા. કોનો દાદો? કોનો દાદો? તમારા દાદા, તમારા બાપના દાદા, તમારી 3 પેઢીના એમ કરી કરીને દાદા છે. અમારા દાદા, હા અમારા બાપુના દાદા, હા એનાય દાદા. એમ કરી કરીને અમારા 3 પેઢીના દાદા. 3 પેઢીના દાદા. એટલે તું હું કઈ હુરો પૂરો છું? હે? એલા એમ હું કે તું હુરો પૂરો છો? નહીં એલા. તો દાદા કેસો એટલે? દાદા એટલે તને કઈ ખબર ન પડી? અમે સહી ગોર દાદા. તે ગોળ દાદા. હા ડબ્બાના ભીલાના. એલા એમાં ડબ્બાના ભીલાના નો આવે. ગોળ ગોળ. ગોળ નહીં, તો ગોર દાદા. ભૂદેવ. તમે પેલા નક્કી કરો. ઘડીક ગોળ દાદા કયો, ઘડીક દાદા કયો, ઘડીક ભૂદેવ કયો. તમે સવો કોણ? પણ તમે સમજો નહીં, તમને આમ નહીં તો આમ તો સમજાવવા પડે ને. તમે સવો કોણ ઈ તમને પૂછું. દાદા. છેનો દાડો. ઈ નહીં. તો તમારા લગ્ન છે? હા, થઈ ગયા કે બાકી છે? થઈ ગયા થઈ ગયા. તો તમને ખબર જ હોય તમારી વિધિ કરવા કોણ આવ્યું હતું? અદા. હા તો અમે ઈ છે. તેમ અદા એમ કે નહીં તો પછી હાલી નીકળો. બહાર નીકળ. હાલ બહાર નીકળ. કા કેમ એટલા બધા ખીજ? બહાર નીકળ. પેલા બહાર નીકળ. એલા ભાઈ ઉભા દે ને અહીંયા ગરમીનો. અરે ગરમી હોય તો બહાર વ્યો જાય. હું કેમ ઊભો છો? લે નહીં મારે તારી પાસે જ ઊભો. બહાર નીકળ. તને કીધું ને એલા ભાઈ તારી પાસે ઊભા દે એમ કહો. બહાર નીકળ તો હું બાપુ પાસે જાય નકર નહીં જાઉં. આપે તો અહીંયા ઉભો રહો વાલી. બહાર નીકળ. અહીંયા ઉભો રહો. બહાર નીકળ. હાલ અહીંયા ઉભો રહો બસ. ચાલ માં દીકરો બહુ ઉડાય. બહાર નીકળ. બસ અહીંયા અહીંયા આવે. અહીંયા હાવ ખૂણામાં. ધોયડા આવો. શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો હોય તોય હજી બાકી છે. એ ગયા એમ કહું છું. છે. બાપા. બોલો પ્રધાનજી. બાપુ એક દાદા આવ્યા છે આપણે આંગણે. તમારું નામ માંગે અને તમારું આપણા રાજનું નામ જાણવા માંગે. અરે પ્રધાનજી, આવેલા વ્યક્તિને કહી દો કે આ પિંગલગઢ નગરી છે, રાજા પઢિયારના રાજ છે પ્રધાનજી. ભલે બાપુ ભલે હોઈ જાઓ. એસી ચાલુ કરું? નહીં ફાવે. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. અરે પ્રધાનજી, બોલો દાદા. પિંગલગઢ નગરી હોય અને રાજા પઢિયાર રાજ કરતા હોય તો જઈને તમારા મહારાજાને કહી દો કે દાદા અંદર આવવાની રજા માંગે. હું માંગે? અંદર આવવાની રજા. એટલે તો બાપુ અરે મુલાકાત લઈએ એમ. મુલાકાત. હા એક મુલાકાત. એમ ક્યો નહીં. બાપુ એ બોલો બાપુ. પ્રધાનજી. બાપુ એ બાપુ
બાપુ તમારા આંગણે બ્રાહ્મણનો દીકરો આવ્યો છે બાપુ તમે કહેતા હોય તો અંદર આવવા દો અરે પ્રધાન જે જો ઈ રાજના ગોરદે હોય તો હરખેથી લેતા હો અને જો કોઈ રખડતા ભટકતા હોય તો સબથી શીખ આપીને રજા આપો પ્રધાન જે જો ઈ ગોરદેવના પગલા પાવન હોય તો જ મારા પિંગલગઢની અંદર આવવાની રજા આપજો પ્રધાન જે ભલે બાપુ ભૂઈ જાઓ દાદા તમે રાજના છો રખડતા છો ભટકતા છો કે આત્મા છો પ્રધાનજી અમે રાજગોર છીએ તો જ અમે રાજમાં આવ્યા હોય ને ભાઈ રાજના છો ને રાજના બાપુ રાજના છે આવવા દો હા પ્રધાન જે હરખેથી લેતા હો ઓફિસમાં બી આવો કીધું ને અરે મહારાજા પિંગલગઢના રાજા પટિયારને આ બધો નમન કરે છે અરે ભૂદેવના સોળ રાજવી પટિયાર નમન કરે છે ગોરદેવ આમ ક્યાંથી આવો છો આમ ક્યાં સુધી જયા છો માંડીને વાત કરો ગોરદેવ હા મહારાજા જવાની વાત કરતા હોય તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજા અરે ભૂદેવ પાન તો નથી ભૂલી ગયા ને પોકરણગઢના રાજવી અજમલ અને મારે બેને 20 વર્ષના વેર છે ગોરદેવ લીલુડા નાળિયેર નહીં તગવરના ઘા ઝીલવાના હોય ગોરદેવ માટે જે માર્ગે આવ્યા એ માર્ગે પાછા રવાના ફરો અરે પ્રધાનજી ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો પ્રધાનજી પ્રધાનજી ઘેરે વ્યો છે એલા ભાઈ નથી જાવું ઘેરે અડધી રાત તે ઘેરે જા વાટ તો જોતા તું વયો જની હું કેમ જાઉં તો અહીંયા આવ એલા ભાઈ બાપુ તો બહુ ગરમ ગરમ જ હોય ને કેમ ઘડી કામ સાઉન્ડ ફેરવો ને ઘડી કામ સાઉન્ડ ફેરવો મગજ નો હલી જાય કોકનો વાતે તમારી હાસી અડધું તો ઉડી ગયું કા હો હે પ્રધાનજી હા આપણે એક મુલાકાત બાપુ દાદા આવ્યા છે મળી લો હા પ્રધાનજી અરે મહારાજા વીરભાઈ પહેલા જિંદગી જીવો છો એક ફેર વેલાય બનો કે જે જિંદગીની અંદર જીવવાની મજા આવે મહારાજા હા ભૂદેવ ભૂદેવનું સંતાન છે માટે પઢિયાર લાસાર છે ગોરદેવ માટે જો કોઈ અજમલ કુળનો આવ્યો હોત તો તલવારના ઝાટકે દઈને મારા પિંગલગઢના કાંગને હેડકાડી દે ભૂદેવ અરે મહારાજા કદાચ આ વાત તમે મંજૂર નહીં કરો પાપ ઉદય બ્રહ્મચા કરશે એ બ્રહ્મચાનો પાપ તમને અને તમારા પિંગલગઢને લાગશે મહારાજા અરે ભૂદેવ બ્રહ્મત્યા પિંગલગઢ નગરી અંદર નહીં ભૂદેવ થોડીક વાર સોનાના સિંહાસન પર બિરાજમાન થાવ હમણાં મારા કુંવર પ્રતાપને બોલાવું છું બાપુ રજા આપો અરે પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો તમે બેઠા ખાનું મને હેઠા બાપુ તો હોનાનું કીધું અહીં હોનાનું જ હતું વરસાદ આવ્યો ને તે ઉઈ ગયું બધું બાપુને ભૂલ થઈ કે તારે ભૂલ થઈ બાપુને કોઈ દી ભૂલ ન થાય હોનાનું જ હતું પણ વરસાદમાં પલ્લી ગયું ને તો પ્લાસ્ટિકનું થઈ ગયું કાંઈ વાંધો નહીં કુંવર પ્રતાપને બોલાવો એ ઘડીક વાર ખાય ને હા અમારો કુંવર આવે પછી એવું બે One, two, three, four. પ્રધાન બોલાવો આવજો રે પ્રધાન બોલાવો આવજો રે રાજને દરબારે આજે આપણે દરબાર પ્રધાન બોલાવો આવજો રે
પ્રધાન બોલાવે મતલબ આવ્યા રે વરાજને દરબારિયા રે આપણે દરબારિયા જે પ્રધાન બોલાવે મતલબ આવ્યા રે અરે વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તમારા પપ્પા બોલાવે 4P માં જગ્યા ગોતી એને. અરે પિતાશ્રી ને કુંવરના પ્રતાપના નમન અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ તો એટલા કરશે કે પોકરણગઢથી ભૂલેલ આવે છે. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી લીલડા નાળિયેર લઈને આવે છે ને તારે શિકાર કરવાના છે બેટા. અરે ના ના પિતાશ્રી પોકરણગઢના સાથે આપણે 20 તા વેર છે એટલું નહીં 22 ના અબોલા છે તેમની સાથે લીલુના સિપલને તલવાનો તો ઘા ઝીલવાનો હોય. અરે હાથમાં છે સમસર જીવે છે પડિયાર હાથમાં છે સમસર જીવે છે પડિયાર. અરે બેટા પ્રતાપ તમારે લીલુડા નાળિયેર ઝીલવાનો તલવારના ઘા ઝીલો જે પડિયાર બેઠો છે માટે પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરો બેટા. જેવી તમારી આજ્ઞા. ઈ જેવી તમે ઈ જ ને. અરે હું તમારા બાપ દીકરાના વખાણ કરી કરી થાકતો નહોતો આવીને કે જે પીચેસીની ઈ જ ને. હડેલ એ પ્રધાનજી પ્રધાનજી આમ થોડું હોય આવીને કે પિતાજીના શયનોમાં પૈણ્યા પૈણ્યા તમારી માં પ્રણામ કહેવાય. હાલી હું નીકળ્યા છું. એલા પ્રધાનજી એને તમારે થોડુંક શીખવાડવું પડે. કેટલુંક શીખવાડવું પણ કે નાનો નથી. વાત એ તમારી હાસી છે. હશે બાપા જાવા જો ને બીજું શું હું હોય. હશે અહીં ઉભો રે. હે પ્રધાનજી તમે આગાવ્યા જાઓ પેલા બસ થોડાક હજી આગાવ્યા જાઓ. જુઓ ભાઈ દાદા તમને જોવા આવ્યા છે. હું જોવા અહીંયા ધ્યાન રાખો એની સામું જોવામાં તમને જોવા આવ્યા છે. એ ગમે એ પૂછે તમારે હાથ પાડવાનું. શું કરવાનું? અને સીધા ઉપર રહેજો અને દાંત કાઢતા નકર ખબર પડી એમ તમે મીરાશ ખાવ છો એમ. હા સીધા ઉપર પગ 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 બસ દાદા કુંવર રેડે. પ્રધાનજી આ કોણ હે આ કોણ આંસાબેન ભરતભાઈ પરમાર. પણ આયા એનું શું કામ છે? તો તમને ખબર ન પડે રાજમાં કોણ હોય? એટલો બધો તૈયાર થઈને આવ્યો છે. ઈ વાત તમારે છે પણ કોણ છે? કે ફાર્મનો ગુરખો નથી. પણ ઈ વાત હાચી પણ અમને થોડી ખબર. આ છે અમારા બાપુનો એકનો એક કુંવર પ્રતાપ પત્તુ ટીલીલીલીલી. આ પોતે પ્રતાપ. આ પોતે તો પ્રધાનજી બોલો અમારે એને જોવા પડે કારણ કે દીકરી દેવી ભાઈ. અમાર દીકરો અમાર કોઈ દીપડો દેવો જોઈ લો તમ તારે. વાત એ તમારી હાસી છે. હા જોઈ લો. પ્રધાનજી હા બોલો. આમ હાથ તો રેડી છે ને? રેડે રેડે બહુ હલાવતા નહીં. કેમ? ફર્યો છે સાઈડમાં. એવું છે પ્રધાનજી હા આ મશીન ચાલુ છે કે? થોડુંક ઓઇલ માંગે છે. એવું કાઈ વાંધો નહીં. બીજો તો કાઈ વાંધો નથી. અરે બીજો રેડી તમ તારે ક્યારેક ગ્રુપ થઈ જાય છે. કાઈ વાંધો નહીં પ્રધાનજી. હા તો જોઈને તમારા મહારાજાને કહેજો હો કે મુરીચો આપણને ગમે છે. તમને મુહૂર્ત ગમી ગયો? હા તમને મુહૂર્ત ગમી ગયો? હા. તને દાદા ગમી ગયા? એ હું તું પણ બોલશો. અરે તમારે બેન દેશી મળે ને એમ કહું છું એમ. બાપુ એ બાપુ એ ગવા દાદા ને ભાઈ ગમી ગયો ને ભાઈ ને દાદા ગમી ગયા. રેડે શ્રીફળ જીલાઈ ગયો. પાકું પાક્કું લેવા છો ને? આ રહ્યો હાથમાં જ. જીલાઈ ગયો. શીખારી દો ને. હા શીખાડજો અને પછી જાતા થોડું કામ છે. કાઈ વાંધો નહીં. તમને પૂછાવ કે નહીં જાય?
એ આવાલી લોડા નાલિયર પ્રતાપ તમે રાજલો સાત મને સોમવાર ત્રીજે રે તને રે લગન આવ્યા રે કંકુ ચાપીને લખવી કંકોતરી રે એ મોકલો મોકલો ઓળો કારુણા ધામ ગણપતિ દાદાન નો તરવા
પધિયાર દેવે કરતા પરાઈ ના લગન લગ્ન મારે લાયા જો રે આવજો આવજો સાત મને સોમવાર લગ્નમાં વેલા આવજો રે સદે સાડો રે મારા ગણેશ ગણેશાની લાગે રૂપાળા પ્રધાનજી તમામ કામ પતી ગયા છે પટી ગયા પતી ગયા છે ને હવે કઈ પતાવવાનું હોય તો જો તમારા મહારાજાને કહેજો હા અમારું પડિયાળ કુળ બહુ મોટું છે એમાં હું વાંધો ભલામણ એટલે વ્યવહારમાં મોટું છે વ્યવહારમાં મોટું છે એટલે જાન બહુ મોટી આવશે જાન મોટી આવશે એટલે ઉત્તરાની સગવડ આમ નો રાખે આમ રાખે ના ના સામે રાખશો હા બરોબર અને અમારો વ્યવહાર છે બહુ મોટો એમ ને જો હું તમને કહી દઉં હા આ બાદ જેટલા બધા બેઠા છે ને હા. એ બધા જાનમાં આવવાના પૂછો શેમાં શેમાં આવવાના લક્ઝરી બસમાં હા આ બાદ જેટલા બધા બેઠા એ હા. બધા જાનમાં આવવાના પૂછો શેમાં શેમાં સ્લીપિંગ બસમાં હુતા હુતા હા ભાઈ હા આ બાદ જેટલા બધા બેઠા ને ખુરશીઓ નાખી નાખીને હા એ બધા આવવાના પૂછો શેમાં હેમાં ટેમ્પામાં એસી વાળો ટેમ્પો જેવો તેવો નહીં ના ના એ તો હા ભાઈ એમ અને બાકી વધ્યા ઈ હા અહીંયા જેટલા બેઠા ને આ કેમેરા વાળા આ પકો આ મામા તમારી જાનમાં અમે નો લઈ ગયા કઈ ને તમે લઈ જાઓ ને હા આ જેટલા કેમેરા વાળા બેઠા ઈ હા અહીંયા બેઠા ઈ અહીંયા બેઠા ઈ અહીંયા ખુરશી નાખીને બેઠા ઈ બધાને જન્મ લઈ જવાના પૂછો શેમાં શેમાં જીસીબી માં સેફટી રહી ને આગળ હુપડું ને પાછળ હુપડું ભટકાય તો વાંધો નહીં આપણે- બરોબર અને બાકી વિધા ઈ હા આમ પાછળ ખુરશી નાખીને બેઠા ને હા પાછળ ખુરશી નાખીને બેઠા ઈ સામે ફાફડી વેચે ઈ અહીંયા પાછળ ઊભા ઈ વાહે ગાડલામાં બેઠા ઈ આ બધે બસ. કાંઈ અને આમ નથી. ઓલા સ્ટેજ પાસે બેઠા ઈ હા ઈ કોઈની હારે અમારો વ્યવહાર છે નહીં તો એને કે લઈને જવાના ને ઈ કઈ અમારે ઘરે આવતા નથી અમે એની ઘરે કઈ જાતા નથી એટલે જ ફાફડી લઈને આગા ઊભા છે એ વાત સાચી છે બરોબર અને બીજું હા. કે અમે 4 વાગે ઉઠી જાવું હા 7 વાગે તમારા ગામમાં જાન લઈને પોગી જવું 7 વાગ્યામાં હા 7 વાગ્યામાં એટલે સવારમાં લાલ મરચા ગાંઠિયા ને ચા તૈયાર રાખજો કાંઈ વાંધો નહીં નાસ્તામાં ને? હા બરોબર પાક્કું. અને લાલ મરચા ન હોય હા તો કલર મારી દેજો એમ કાંઈ વાંધો અને હા નહીં દાદા મેન વાત કેતા ભૂલાઈ ગઈ બોલો બોલો અમે ડીજે લઈને આવીશું હું લઈને આવીશું ડીજે હા ડીજે કાંઈ વાંધો નહીં ભાડું તમે આપી દેજો સોમાહાનું ઋતુ છે પછી ધ્યાન રાખજો ડીજે માં પાણી ગળી જાય કાંઈ નહીં નકરે પહેલું જ છે દાદા એવા પિંગલા ગઢથી ગુરદવાલી યાર લોલ એ જવા મારે પોકરણ ગઢમો જાગજો વાલા પિંગ ગઢથી ગુરદવાલી યાર લોલ